નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર શહેરમાં આ વર્ષે કહી શકાય કે ગણેશ મહોત્સવ છે, ધામધૂમ શરૂઆતથી થઈ છે। મોટી સંખ્યામાં ભક્તો છે એ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના દર્શન માટે આવી રહ્યા છે। ઠેર ઠેર મોટા આયોજનો થયા છે, પંડાલો થયા છે। આપણે આવી પહોંચ્યા છીએ ઘોઘા સર્કલ નજીક સેતુબંધ મિત્ર મંડળ દ્વારા જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન થયું છે, એમના જે કાર્યકરો છે, સેવાભાવી કાર્યકરો અહીંયા સેવા કરે છે, એમની સાથે આપણે વાત કરવાના છે। સાહેબ, કેટલા વર્ષથી આપણે આયોજન કરીએ, શું કહે? સાહેબ નમસ્કાર, અમારું આ 17મું વર્ષ છે ગણપતિ ઉત્સવનું ને 17 વર્ષથી અમે એક જ રીતની મૂર્તિ લાવીએ છીએ। આ જે મૂર્તિ છે અમે બોમ્બેથી લાવીએ છીએ। બોમ્બેમાં તમે નામ સાંભળ્યું છે લાલબાગની મૂર્તિ, એમનો જે કારીગર છે એ જ 2 મૂર્તિ બનાવે છે। એક ત્યાં આગળ લાલબાગમાં સ્થાપન થાય છે, બીજું અહીંયા આગળ ભાવનગરમાં આપણે સ્થાપન કરીએ છીએ। કેવા કેવા કાર્યક્રમો થાય છે? કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તો અમે બહુ ઓછા કરી નાખ્યા છે, પણ ધાર્મિક ઉત્સવ ને એ બધું થોડું કરીએ છીએ। બીજું અમારી મૂર્તિની વિશેષતા છે એની અંદર જે કોઈ વસ્ત્ર છે એ બધા ઓરિજિનલ વસ્ત્ર પહેરાવવામાં આવે છે અને દરરોજ અમે દાદાના જેટલા વસ્ત્ર છે, ધોતી છે, ખેસ છે, કમરપટ્ટો છે, આ બધા નવા નવા વસ્ત્રો રોજ બદલાવીને નવા નવા પહેરાવવામાં આવે છે। રોજ અહીંયા અમારે ચોખ્ખા ઘીના લાડવાની પ્રસાદી હોય છે। લાડુ પ્રસાદી તે અમારે અહીંયા આગળ સંસ્થાની અંદર પોતાના જ બનાવવાના રહે છે। આ રીતનું આયોજન અમારું। તો તમે પણ સેવામાં જોડાયા છો, કેવું લાગે, શું કહેશો? જય ગણેશ। 17મા ગણપતિ ઉત્સવ આ વખતે ઉજવતા અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। દર વર્ષની જેમ અમારી દાદાની જે પ્રતિકૃતિ છે એ લાલબાગની પ્રતિકૃતિ સમાન હોય છે। અમે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે સામાજિક કાર્ય સાથે અમે જોડાયેલા છીએ, એટલે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ અમે મોટા પાયે યોજીએ છીએ। અને અમારા જે મંડળ વતી સાહેબે કીધું એમ અમારે દાદાની જે ધાર્મિક પ્રવૃત્તિ હોય છે અને સાથે પ્રસાદીમાં દાદાની પૂજામાં અમે કોઈ પણ જાતની બાંધછોડ કરતા નથી। મૂળ ધાર્મિક હેતુથી અને સામાજિક કાર્યોની સાથે અમે કોરોનામાં પણ આ મંડળ વતી અમે ખૂબ જ મહત્ત્વનું કામ કરેલ। દરરોજ 5000 માણસોને અમે અહીં જમાડતા હતા અને એરિયામાં પણ અમે બધાને ભોજન અર્થે બધા વિતરણ કરતા। આવા સંસ્થા દ્વારા અમારા નાના મોટા કાર્યક્રમો તો થતા જ રહેતા હોય છે। સાહેબ, તમે પણ અહીંયા જોડાયેલા છો, શું કહેશો? સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ છે એ હંમેશા સેવા, સંગઠન અને ધાર્મિક વૃત્તિને વરેલું છે। છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવ અહીંયા થઈ રહ્યો છે। આજકાલ 16 વર્ષ વીતી ગયા, 17મા વર્ષમાં ચાલે છે અત્યારે। પણ અહીંયા આગળ જે ધાર્મિક માહોલ અને સામાજિક હેતુ, સંગઠનનો હેતુ જે જળવાયેલો છે એવો કદાચ બીજે ક્યાંય નહીં તમને જોવા મળે। એ અમારી એક પહેલી છે। દર્શક મિત્રો, આપણે વાત કરીએ ઘોઘા સર્કલ નજીક જે આ સેતુબંધ મિત્ર મંડળ દ્વારા જે ગણપતિનું જે આયોજન કરવામાં આવ્યું છે, માત્ર ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે, પરંતુ સમાજ સેવા જે છે એ સૌથી મોટી વાત છે। બ્લડ ડોનેશન કેમ્પ હોય કે ભૂખ્યાને ભોજન આપવાની વાત હોય અથવા તો કોરોના જેવી મહામારી હોય અને એના સમયે લોકોને અહીંયા પેટ ઠરે એટલા માટે જે ભોજન પીરસમાં આવતું હતું તે પણ સેવાનું કાર્ય છે એ આ સંસ્થા દ્વારા થતું। આગામી દિવસોમાં આ જે સેવા છે સંસ્થા શરૂ રાખે, વધુ આ સેવા છે કરે, એવા કહી શકાય કે ભગવાન શ્રી ગણેશજી વિઘ્નહર્તા એમની ઉપર સતત આશીર્વાદ વર્ષાવતા રહે તેવી આશા।